હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ બેઝિલ પેસ્તો રાઈસ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો એની માટે આપણે રાઈસ એક વાટકો લઈ લીધા છે। જો આવા બાસમતી રાઈસ જ લેવાના છે કે જેથી કરીને છૂટા રહે, તો એને આપણે 15 મિનિટ માટે પાણીમાં પલાળી દીધા છે। પછી એક તપેલીમાં 3 થી 4 વાટકા પાણી મૂકી ગરમ થઈ જાય પછી એમાં રાઈસ નાખી દઈશું અને 1 ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી ઓઇલ નાખવાનું છે જેથી કરીને આપણા રાઈસ છે એ છૂટા ને ખીલેલા થશે। પછી આને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું। પછી આપણે બેઝિલ પેસ્તો સોસ બનાવીશું। તો એના માટે અખરોટ 3 થી 4 નંગ લઈ લીધા છે, લસણ લઈ લીધી છે 10 કળી, 2 મરચી, લીંબુ 7 થી 8 કાળા મરી, 1 વાટકો બેઝિલના પાન લઈ લીધા છે। આ બધું હવે મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં ઓલિવ ઓઇલ નાખવાનું છે। બીજી ચટણી આપણે પાણીમાં બનાવતા હોય છે, પણ આને ઓલિવ ઓઇલમાં જ બનાવવાની છે। પછી આને પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલી સરસ બેઝિલ પેસ્તો સોસ તૈયાર થઈ ગયો છે થીક। હવે જે આપણે રાઈસ બાફવા મૂક્યા હતા એ પણ બફાઈ ગયા છે અને ચાળણીમાં લઈ લીધા છે, એટલે બધું પાણી નીકળી જશે અને જો એકદમ ખીલેલા અને છૂટા બન્યા છે। હવે આપણે પંખા નીચે આને ઠંડા થવા માટે રાખી દઈશું। વેજીટેબલમાં આપણે કેરેટ, ઝુકીની, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, બેબીકોર્ન, ફણસી, ઓનિયન અને ઝુકીની અને લસણ લઈ લીધું છે। હવે આ બધાને કટ કરી લીધા છે અને એક પેનમાં આપણે આ બધાને સાતળવાના છે, એટલે એમાં 1.5 ચમચી આપણે ઓઇલ નાખ્યું છે અને લસણ નાખી દીધું છે। એ થોડુંક સોતે થઈ જાય પછી એમાં બ્રોકલી અને બેબીકોર્ન નાખી દઈશું। પછી કેપ્સિકમ ગ્રીન અને રેડ, ફણસી નાખી પછી ઓનિયન અને ઝુકીની પણ આપણે નાખી દઈશું અને આ બધાને હલાવી લઈશું અને થોડીવાર માટે આપણે હાઈ ફ્લેમ પર ચડવા દેવાનું છે। આને થોડીવાર માટે સતળાઈ જાય પછી એમાં અડધી ચમચી મીઠું નાખી દઈશું અને પનીરના ક્યુબ્સ કટ કરીને પણ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું। 1 મિનિટ જેવું થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી હળદર નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। જો મિક્સ થઈ ગયું છે પછી આપણે બેઝિલ પેસ્તો જે સોસ બનાવ્યો છે એ નાખી દઈશું। એને પણ બરાબર મિક્સ કરી લીધું છે। જોઈ શકો છો કેટલો સરસ ગ્રીન કલર આવી ગયો છે। હવે આપણે જે રાઈસ બાફેલા છે એ પણ આપણે નાખી દઈશું અને એને પણ આપણે મિક્સ કરવાનું છે, પણ આને હળવા હાથે આપણે એકદમ મિક્સ કરવાનું છે, ઉતાવળથી નથી કરવાનું, નહીં તો આપણા રાઈસ છે એ તૂટી જાય છે। એટલે આપણે એને હળવા હાથે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે, એટલે આપણા રાઈસ રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બન્યા છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।